તો ચાલો આજે એકદમ અંદરની વાત કરીએ, આપણા સૌની અંદર છુપાયેલા એક રહસ્યમય કોડની. હા, એ છે ડીએનએ. એમ સમજો કે આપણા શરીરની આખી બ્લૂપ્રિન્ટ છે, આપણી સૂચના પુસ્તિકા. ચાલો તો આ અદ્ભુત દુનિયામાં એક ડૂબકી મારીએ. હવે આ આંકડો જુઓ, આ કોઈ નાનો સૂનો નંબર નથી હો. આ છે આપણા શરીરની એ સૂચના પુસ્તિકામાં રહેલા અક્ષરોની સંખ્યા. પૂરા 330 કરોડ, એટલે કે 3.3 અબજ. જરા વિચારો તો, આટલી બધી મતલબ કે આટલી બધી માહિતી આપણા શરીરના એકદમ નાનકડા કોષમાં કેવી રીતે સમાતી હશે? અને આ જ આપણો મુખ્ય સવાલ છે કે ભાઈ, આટલી બધી માહિતી આટલી નાની જગ્યામાં સચવાય છે કેવી રીતે? અને ખાલી સચવાતી જ નથી, પણ જ્યારે કોષ વિભાજન થાય ત્યારે એ એકદમ પરફેક્ટલી કોપી પણ થાય છે. કેવી રીતે? કુદરત આટલું જટિલ કામ આટલી સચોટતાથી કેવી રીતે કરી શકે? વેલ, આ બધા જ સવાલોનો જવાબ એ ડીએનએના બંધારણમાં, એની ડિઝાઇનમાં જ છુપાયેલો છે. ઓકે, તો આટલી મોટી અને જટિલ રચનાને સમજવી હોય તો આપણે શરૂઆત એના નાનામાં નાના ટુકડાઓથી કરવી પડે ને? તો ચાલો, સૌથી પહેલાં એના 3 મુખ્ય પાયાના પથ્થરો વિશે જાણીએ. કારણ કે આ 3 ઘટકો જ ભેગા મળીને જીવનનો આખો કોડ બનાવે છે. તો સૌથી પહેલો ઘટક છે એક ખાસ પ્રકારની ખાંડ. હા, ખાંડ. એનું નામ છે ડીઓક્સીરિબોઝ શર્કરા. એમ સમજી લો કે આ ડીએનએની જે આખી સીડી છે ને, એની 2 બાજુની રેલિંગ આ જ ખાંડની બનેલી છે. એ જ એનો મુખ્ય આધાર છે, એને મજબૂતી આપે છે. હવે બીજો ઘટક છે ફોસ્ફેટ ગ્રુપ. જો પેલી ખાંડ રેલિંગ હોય, તો આ ફોસ્ફેટ એક ગુંદર છે, એકદમ મજબૂત ગુંદર. એનું કામ શું? એ આ ખાંડના અણુઓને એકબીજા સાથે ચિપકાવીને એક લાંબી અતૂટ સાંકળ બનાવે છે. આ ફોસ્ફેટ ગ્રુપ વગર એ સાંકળ ક્યારેય બની જ ન શકે. અને હવે આવે છે સૌથી અગત્યનો, સૌથી ક્રિટિકલ ઘટક, નાઇટ્રોજનયુક્ત બેઝ. જો ડીએનએ એક પુસ્તક હોય, તો આ બેઝ એના અક્ષરો છે. આપણી બધી જ જૈવિક માહિતી, આપણી આંખનો રંગ કેવો હશેથી લઈને આપણા વાળ કેવા હશે, એ બધું જ આ અક્ષરોમાં કોડ થયેલું છે. એટલે જ આપણે એને જીનેટિક ભાષાના મૂળાક્ષરો કહીએ છીએ. હવે આ મૂળાક્ષરો પણ 2 પ્રકારના છે. એમના રાસાયણિક બંધારણના આધારે એમને 2 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. પહેલા છે પ્યુરિન, જેમાં આવે છે એડિનિન, એટલે કે એ, અને ગ્વાનિન, એટલે કે જી. અને બીજું ગ્રુપ છે પિરિમિડિન, જેમાં આવે છે સાઇટોસિન, એટલે કે સી, અને થાઇમિન, એટલે કે ટી. બસ આ 4 જ અક્ષરો છે, એ, જી, સી અને ટી. સારું, તો હવે આપણી પાસે 3 બિલ્ડિંગ બ્લોક્સ તૈયાર છે: ખાંડ, ફોસ્ફેટ અને 4 બેઝ. તો હવે જોઈએ કે આ બધા ટુકડાઓ ભેગા મળીને એક લાંબી પોલીન્યુક્લિયોટાઇડ સાંકળ કેવી રીતે બનાવે છે. અને આ કોઈ આડેધડ પ્રક્રિયા નથી હો, આ એકદમ ચોક્કસ અને વ્યવસ્થિત રીતે થાય છે. તો આ સાંકળનું જે નાનામાં નાનું એકમ છે, એને કહેવાય ન્યુક્લિયોટાઇડ. એ બને છે કેવી રીતે? જો, સૌથી પહેલાં કોઈ પણ એક બેઝ શર્કરા સાથે જોડાય છે. આનાથી બની ન્યુક્લિયોસાઇડ. પછી આ જોડી સાથે એક ફોસ્ફેટ ગ્રુપ જોડાઈ જાય. બસ, આ 3 ભેગા થયા એટલે બની ગયો એક સંપૂર્ણ ન્યુક્લિયોટાઇડ. આ છે આપણો મૂળભૂત બિલ્ડિંગ બ્લોક. ઓકે, તો એક ન્યુક્લિયોટાઇડ તો બની ગયો, પણ આવી તો લાખો કરોડોની સાંકળ બનાવવાની છે. તો આ ન્યુક્લિયોટાઇડ્સ એકબીજા સાથે કેવી રીતે જોડાય છે? વેલ, અહીંયા જ ફોસ્ફેટ ગ્રુપ ફરીથી હીરો બને છે. એક ન્યુક્લિયોટાઇડ બીજા સાથે એક ખાસ બંધથી જોડાય છે, જેનું નામ છે ફોસ્ફોડાયઈસ્ટર બંધ. આ બંધ જ એક પછી એક મોતીની જેમ ન્યુક્લિયોટાઇડ્સને પરોવીને એક લાંબી માળા, એટલે કે સાંકળ બનાવે છે. અને જ્યારે આ પ્રક્રિયા હજારો લાખો વાર રિપીટ થાય, ત્યારે એક લાંબી સાંકળ તૈયાર થાય છે. આ સાંકળનો જે આધાર છે, એટલે કે એની જે બેકબોન છે, એ શર્કરા અને ફોસ્ફેટની બનેલી હોય છે. અને એક મજાની વાત એ છે કે આ સાંકળની એક દિશા હોય છે, જાણે કે કોઈ વન વે રોડ. એના એક છેડાને કહેવાય 5' છેડો અને બીજાને કહેવાય 3' છેડો. અહીંયા એક નાનકડી પણ રસપ્રદ વાત જણાવી દઉં. ડીએનએનો એક કઝિન બ્રધર પણ છે, જેનું નામ છે આરએનએ. બંને લગભગ સરખા જ છે, પણ 2 મોટા તફાવત છે. પહેલો, આરએનએમાં ડીઓક્સીરિબોઝ શર્કરાને બદલે રિબોઝ શર્કરા હોય છે. અને બીજો, આરએનએમાં થાઇમિન, એટલે કે ટી નથી હોતો.
એની જગ્યાએ યુરેસિલ નામનો બેઝ હોય છે, એટલે કે યુ. તો અત્યાર સુધી આપણે એક સાંકળ કેવી રીતે બને એ સમજ્યા, પણ આપણે તો હંમેશા ડીએનએને બેવડી કુંતલ એટલે કે ડબલ હેલિક્સ તરીકે ઓળખીએ છીએ, ખરું ને? તો આ બીજી સાંકળ ક્યાંથી આવી અને આ આખી રચનાની શોધ થઈ કેવી રીતે? ચાલો હવે વિજ્ઞાનના ઇતિહાસની એક સૌથી રોમાંચક વાર્તા તરફ જઈએ. આ આખી વાર્તાની શરૂઆત તો છેક 1869માં થઈ હતી, પણ પછી ઘણા દાયકાઓ સુધી કોઈને ખબર નહોતી કે આ છે શું. પછી આવ્યા 1950ના દાયકાની શરૂઆતમાં મોરિસ વિલ્કિન્સ અને ખાસ કરીને રોઝાલિન્ડ ફ્રેન્કલિન, જેમણે એક્સ-રે ડિફ્રેક્શનથી ડીએનએની એક તસવીર લીધી જેણે બધું બદલી રાખ્યું. અને આ જ ડેટાનો ઉપયોગ કરીને 1953માં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે આખી પઝલ સોલ્વ કરી નાખી અને દુનિયાને આપ્યો ડબલ હેલિક્સનો આઇકોનિક મોડેલ. જુઓ, એ સમયે ઘણા વૈજ્ઞાનિકોને એવો અંદાજ તો હતો કે ડીએનએમાં કદાચ 2 સાંકળો હોઈ શકે, પણ સૌથી મોટો બ્રેકથ્રુ એ નહોતો. અસલી રહસ્ય, અસલી જાદુ તો એ વાતમાં છુપાયેલો હતો કે આ 2 સાંકળો એકબીજા સાથે જોડાય છે કેવી રીતે, કયા નિયમથી. આ જોડાણની રીત સમજવી એ જ આખી ગેમ ચેન્જ કરી નાખવાનું હતું. અને અહીંયા જ આપણે આથી વાર્તાના ક્લાઇમેક્સ પર પહોંચીએ છીએ. એ અંતિમ કોયડો જે વોટસન અને ક્રિકે ઉકેલ્યો. એક એટલો સરળ, એટલો સુંદર નિયમ કે જેના પર આ પૃથ્વી પરનું સમગ્ર જીવન ટકેલું છે. એ છે પૂરક જોડીનું રહસ્ય. તો સવાલ એ જ હતો, આ 2 સાંકળોને એકસાથે શું બાંધી રાખે છે? એવું તે શું છે જે એમને એકબીજાથી દૂર નથી જવા દેતું અને પેલો પ્રખ્યાત વળાંકવાળો સીડી જેવો આકાર આપે છે? કયો ફોર્સ છે આ? અને આનો જવાબ ઇરવિન ચારગાફ નામના એક વૈજ્ઞાનિકના કામમાં છુપાયેલો હતો. તેમણે નોંધ્યું હતું કે કોઈપણ જીવના ડીએનએમાં એડેનિન એટલે કે એનું પ્રમાણ હંમેશા થાઇમિન એટલે કે ટી જેટલું જ હોય છે, અને ગ્વાનિન એટલે કે જીનું પ્રમાણ હંમેશા સાઇટોસિન એટલે કે સી જેટલું હોય છે. અને બસ આ જ એક ક્ષણ હતી જ્યારે વોટસન અને ક્રિકના મગજમાં ઝબકારો થયો. તેમણે તારણ કાઢ્યું કે એ હંમેશા ને હંમેશા ટી સાથે જોડી બનાવે છે અને જી હંમેશા ને હંમેશા સી સાથે. આ જ હતો એ ગુપ્ત કોડ. આનો સીધો અર્થ એ થયો કે ડીએનએની 2 સાંકળો એકબીજાની પૂરક છે, એટલે કે એકદમ પરફેક્ટ મિરર ઇમેજ છે. જો મને એક સાંકળ પર લખેલા અક્ષરોનો ક્રમ ખબર હોય, જેમ કે એ, ટી, ટી, જી, સી, તો હું આંખ બંધ કરીને કહી શકું કે સામેની સાંકળ પર ટી, એ, સી, જી જ હશે, કારણ કે એની સામે હંમેશા ટી આવશે અને જીની સામે હંમેશા સી. ઓકે, તો આ બધી તો થઈ રાસાયણિક વાતો, પણ આ ડબલ હેલિક્સ અને આ પૂરક જોડીનો નિયમ એ જીવન માટે આટલો બધો મહત્વનો કેમ છે? આટલી સરળ લાગતી ડિઝાઇન આટલી ગહન કેમ છે? ચાલો એના જૈવિક મહત્વને સમજીએ. આ બધો જ જાદુ પેલી પૂરક જોડીનો જ છે. એટી અને જીસીની આ જે ફિક્સ જોડી છે, એને કારણે દરેક સાંકળ પોતાની સામેની સાંકળ માટે એક પરફેક્ટ ટેમ્પલેટ, એક સંપૂર્ણ નમૂના તરીકે કામ કરે છે. જો તમે એક સાંકળને જાણતા હો તો તમે બીજી બનાવી શકો છો. તો હવે આપણે આખી વાતના સાર પર આવીએ, એકદમ અંતિમ અને સૌથી મોટા સવાલ પર. એ હંમેશા ટી સાથે જ જોડાશે અને જી હંમેશા સી સાથે. આ એક સાદો, સરળ રાસાયણિક નિયમ. આ નિયમનો સમગ્ર જીવસૃષ્ટિ માટે, આપણા બધા માટે શું અર્થ છે? આનો અર્થ એક જ છે, અને તે એ છે કે જીવન પોતાની જાતને કોપી કરી શકે છે. ડીએનએના બંધારણમાં જ, એની ડિઝાઇનમાં જ પોતાની જાતની નકલ બનાવવાની પદ્ધતિ છુપાયેલી છે. જ્યારે કોષને વિભાજન કરવું હોય ત્યારે આ 2 સાંકળો છૂટી પડે છે અને દરેક સાંકળ પોતાના માટે એક નવી પૂરક સાંકળ બનાવી લે છે. અને આ જ કારણ છે કે જૈવિક માહિતી, આપણો વારસો, એક પેઢીથી બીજી પેઢીમાં આટલી સચોટતાથી પસાર થાય છે. આ એક સરળ નિયમ એ જ પૃથ્વી પર જીવનની નિરંતરતાનો સૌથી મોટો આધાર છે.